મહેસાણાથી સમાચાર, જ્યાં દૂધસાગર ડેરીમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણૂક કરવામાં આવી છે। ચેરમેન તરીકે અશોક ચૌધરીને રિપીટ કરવામાં આવ્યા। આપને જણાવીએ કે વાઇસ ચેરમેન તરીકે દશરથ પટેલની નિમણૂક કરવામાં આવી હતી, જ્યાં દૂધસાગર ડેરીના સભ્યોએ ચેરમેન અને વાઇસ ચેરમેનને વધાવી લીધા હતા। આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા મનીષ। દૂધસાગર ડેરીમાં ચેરમેન વાઇસ ચેરમેનની નિમણૂક થઈ છે, શું વિગતો? મહેસાણા દૂધસાગર ડેરીની તાજેતરમાં ચૂંટણી યોજાઈ હતી અને આ ચૂંટણી સમરસ થઈ હતી। દરેક ભરાયેલા ફોર્મ પરત ખેંચી અને ભાજપના મેન્ડેટના આધારે જે સભ્યો હતા તે જ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા, એટલે બિનહરીફ જાહેર થયા હતા। ત્યારબાદ ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણી બાકી હતી, જે આજે બોર્ડની અધ્યક્ષતામાં બોર્ડ મેમ્બરોની ઉપસ્થિતિમાં અને આ ચૂંટણી યોજવામાં આવી હતી, જેની અંદર અશોક ચૌધરી જે અમૂલના ચેરમેન છે અને દૂધસાગર ડેરીના ચેરમેન રહી ચૂક્યા છે, તેમને રિપીટ કરવામાં આવે છે। તો વાઇસ ચેરમેન તરીકે દશરથભાઈ પટેલની આજે નિમણૂક જાહેર કરાઈ છે, જેથી કરીને અત્યાર સુધી એક ચર્ચા હતી કે કયા સમાજના પ્રતિનિધિને પ્રભુત્વ આપવામાં આવશે તે જોતા ઠાકોર અને પટેલ નામ ચર્ચાતું હતું, જેમાં પટેલ દશરથભાઈનું નામ જાહેર થતા આજે જે તે સમાજના સભ્યોમાં અને પશુપાલકોમાં પણ એક પ્રકારની આનંદની લાગણી વ્યાપી છે। જી બિલકુલ મનીષ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો ચેરમેન તરીકે અશોક ચૌધરી રિપીટ થયા છે અને વાઇસ ચેરમેન તરીકે દશરથ પટેલની નિમણૂક કરવામાં આવી।